હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણમાં આસપાસની અંદર 10મું ચેપ્ટર કબડ્ડી 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 બરાબર, જેની સરળ સમજૂતી આ વિડીયોમાં જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે, નોટિફિકેશન મળી શકે। અને વિડીયો લાઈક કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો। તો ચાલો શરૂ કરીએ। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા બહેનોની જે ટીમ છે એ કબડ્ડી રમી રહી છે। એટલે આ આપણા પાઠનું નામ છે 10 નંબરનો પાઠ, કબડ્ડી કબડ્ડી કબડ્ડી। ચાલો શું કહે છે? કબડ્ડી 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 કબડ્ડી, આઉટ આઉટ। એક બાજુ બધી છોકરીઓ મોટેથી બૂમો પાડે છે। શું કે છે? કબડ્ડી 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 બોલવાનું ચાલુ છે અને એ બોલતી બોલતી બહેન કહે છે, બીજી બહેનો આઉટ આઉટ। એટલે કે એક બાજુ બધી છોકરીઓ છે કે ટીમ, આપણે કહી શકાય છોકરીઓ એટલે કે ટીમ, અહીંયા એ મોટેથી બૂમો પાડે છે કે આઉટ છે આઉટ છે, એટલે કે મેં એને અડી લીધેલું છે। કબડ્ડી કબડ્ડી કબડ્ડી, અહીંથી પકડો। શું કે છે? અહીંથી એને બરાબર પકડો તો એ પકડાઈ જશે, બરાબર, તો એ આઉટ થઈ જશે। કબડ્ડી કબડ્ડી કબડ્ડી, પગ પગ પગ, પગથી પકડો પગથી પકડો, તેનો પગ પકડો, જલ્દી 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 પગ પકડો। એ લાઈન ક્રોસ કરી પહેલા એનો પગ પકડી લો એટલે આઉટ થઈ જશે। કબડ્ડી કબડ્ડી કબડ્ડી, જો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ટીમ છે, બરાબર। એક વિદ્યાર્થી કબડ્ડી 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 કરતો ચડાઈ કરે છે અને સામે બીજી બહેનો છે, બરાબર, એ એમને પકડવા પ્રયત્ન કરે છે। એટલે એક બાજુથી ખેલાડી છે એ કબડ્ડી 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 બોલવાનું ચાલુ રાખે છે અને બીજી બાજુની જે ટીમના લોકો છે એ કહે છે કે અહીંથી પકડો, પગ પગ, પગથી પકડો, એના પગ પકડો। કબડ્ડી કબડ્ડી કબડ્ડી, એક ખેલાડી બોલવાનું ચાલુ જ છે સામેની ટીમનો, વસુધા તો અહીંથી આવ અહીંથી આવ, તેને તો અહીંથી પકડ અહીંથી પકડ અહીંથી પકડ 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 પકડ। અરે જો સુશીલા, તેનો હાથ રેખાને અડે નહીં, અરે જો સુશીલા, તેનો હાથ રેખાને અડે નહીં, તેનો હાથ પકડ જલ્દી જલ્દી। વિદ્યાર્થી મિત્રો, તમારે આવા વિડીયો જોવા હોય અથવા તો ઘણા બધા વાલીની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષાના પેપરનું કાંઈ હોય તો નવા જૂની, તો ભાઈ ચિંતા ન કરો ભાઈ, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, બરાબર, તમે ગૂગલ પ્લે સ્ટોર ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં નીચે મુજબની તમામ પ્રકારની માહિતી તમને મળવાની છે। કારણ કે તમારા કરતાં ચિંતા વધારે અમને છે, બરાબર। તો બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીના પેપરો, બરાબર, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, જો અહીંયા પેડ કોર્સમાં પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારા મિત્રો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો તો જોઈ શકશો, પણ તમારે તમારા મિત્રોને પણ જાણ કરવાની છે અને તમારે ખાસ કરવાની છે, કારણ કે 12 ધોરણ સુધી ઉપયોગી છે। વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકશો। તેનો હાથ પકડ સુશીલા, તેનો હાથ રેખાને અડે નહીં, સુશીલા જલ્દી એનો હાથ પકડ। કબડ્ડી કબડ્ડી કબડ્ડી, ઓ તેણે અડી લીધું, તેણે અડી લીધું, જો શું કે છે? પકડો 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 પકડો, જલ્દી હાથ પકડો। જો એનો હાથ આ રેખા છે, બરાબર, આ રેખા એનો હાથ અડે નહીં અને તેણે અડી લીધું, આઉટ આઉટ આઉટ, બધા આઉટ, હો 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 હો। એટલે કે આ જે 3 સભ્યો છે એને પકડી છે, 3 આઉટ, એમ તમારી ટુકડીના બધા જ આઉટ, કારણ કે બધાએ અડી હતી। તો વિદ્યાર્થી મિત્રો, જો એ સરસ મજાનું કબડ્ડી 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 આપ્યું છે ને એમ, તો આ છોકરીઓ શું કરે છે? તેઓ આઉટ 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 બૂમો શું કામ પાડે છે? તો તેનાથી સ્પષ્ટ થાય, એટલે કે નક્કી થાય, સ્પષ્ટ થવું એટલે નક્કી થવું કે તેઓ રમત રમે છે। કારણ કે આઉટ શેમાં થવાય? રમત આપણે રમતા હોઈએ એમની અંદર આઉટ થવાય। તો આ રમતને તમે શું કહો છો? આ કબડ્ડી 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 છે એની રમતને તમે શું કહો છો? ચેડુ ગુડ્ડુ, શું કે છે? ચેડુ ગુડ્ડુ, હુતુતુ, ચુ કિટકિટ, ચુ કિટકિટ, હાડુડુ, અથવા કબડ્ડી કે કંઈક અલગ બીજું જ કંઈક તમે કહેતા હોય, બરાબર। એટલે તો ભાઈ બધા અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી ઓળખે, અલગ અલગ વિસ્તારમાં।
જ્યારે શ્યામલાને છોકરીઓ ઘેરી વળી અને પકડી લીધી, બધાએ વિચાર્યું તે આઉટ થઈ ગઈ. જો આનું નામ છે શ્યામલા. આ લીલા ટી શર્ટ વાળી છે એનું નામ શું ગણી શકાય? શ્યામલા. તો શ્યામલા છે ને છોકરીઓ ઘેરી વળી. તમે પહેલા ચિત્રમાં જોઈ શકશો, આ શ્યામલા છે. જો 2 નંબરનું ટી શર્ટ પહેર્યું છે, ગ્રીન ટી શર્ટ વાળી, એ કોણ છે? શ્યામલા. એને બધી છોકરીઓ ફરતી બાજુએ ઘેરી લીધું, કવર કરી લીધું. બરાબર? એટલે કે છે ઘેરી લીધી. કોઈકે તેના પગ પકડ્યા તો કોઈકે તેના હાથ પકડ્યા. કોઈકે શું પકડ્યા? એના પગ. તો કોઈકે એના હાથ પકડ્યા. જ્યારે એક છોકરીએ તેને કમરથી પકડી. બરાબર? અહીંયા કમરનો ભાગ છે તો કમરના ભાગેથી પકડી. પરંતુ શ્યામલા હાર માનવા વાળી ન હતી. પોતે હાર સ્વીકારવા વાળી નહોતી. હાર માનવા વાળી એટલે હાર સ્વીકારી લે કે હું હારી ગઈ છું એવી નહોતી. તેણે વધુ તાકાત લગાવી. બરાબર? પોતે એમની અંદર જેટલું જોર હતું, તાકાત હતી, બળ હતું, એ બધું જ લગાવ્યું અને પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અડવામાં સફળ રહી. બરાબર? 2 ટીમ પડતી હોય તેમાં વચ્ચે જે રેખા હોય, બરાબર, એને સ્પર્શ કરવામાં એને પૂરેપૂરી તાકાત લગાડી દીધી. અને હાથ છે, ઘણા હાથ પણ પકડ્યો કે એને રેખાને અડે નહીં, જોજો, પણ એનો હાથ અડી ગયો. બરાબર? પછી સેજ અડે તો પણ જેને એને અડેલા બધા જ ખેલાડી શું ગણાય? આઉટ ગણાય. એટલે અડવામાં સફળ રહી. પરિણામે બધી જ છોકરીઓ આઉટ થઈ ગઈ. તો જ્યારે શ્યામલા રેખાને અડી ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓ તેને પકડી હતી. સામેની ટુકડીમાં જેટલી છોકરીઓ હતી એમણે બધીએ તેમને પકડી હતી. અહીંયા ખાલી 3 જ બતાવી ચિત્રમાં. અહીંયા તમે જોઈ શકો છો 6 બતાવેલી ચિત્રમાં. બરાબર? જેટલી છોકરીઓ હતી બધીએ એને અડી હતી, તો બધી શું ગણાય? આઉટ ગણાય. તેથી તેઓ બધી જ આઉટ થઈ ગઈ. પરંતુ રોજીએ દલીલ કરી. જો રોજી છે એને શું કરી? દલીલ કરી. એ કઈ ટીમમાં હતી? શ્યામલાની સામેની ટીમમાં, કે જે બધી છોકરીઓ આઉટ થઈ ગઈ એ ટીમની હતી રોજીએ. એને દલીલ કરી, ફરિયાદો કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં. એટલે કે શ્યામલા છે એને વચ્ચે શ્વાસ લઈ લીધો હતો એટલે શ્યામલા આઉટ કહેવાય, અમારી ટુકડી આઉટ કહેવાય નહીં. શ્યામલાએ કહ્યું તે સાચું નથી. શ્યામલાએ શું કહ્યું? કે એ રોજી જે દલીલ કરે છે એ વાત સાચી નથી. મેં વચ્ચે શ્વાસ લીધો જ નથી. બરાબર? તેણે કહ્યું, કોણે? શ્યામલાએ, કે જો તેણે શ્વાસ લીધો હતો તો કેમ છોકરીઓ તેને પકડી રાખી? હાલો, જો મેં શ્વાસ લીધો હોય તો મને કેમ પકડી રાખી? આવું શ્યામલાએ કીધું. બરાબર? ત્યાં મોટી દલીલ, આર્ગ્યુમેન્ટ ચાલી. ત્યાં શું ચાલી? મોટી દલીલ, આર્ગ્યુમેન્ટ. અને અંતમાં શ્યામલાની વાત માનવામાં આવી. અંતે કોની વાત માનવામાં આવી? શ્યામલાની. બરાબર? એટલે 2 ટીમોએ દલીલ કરી કે આણે શ્વાસ લઈ લીધો હતો વચમાં. તો શ્યામલા એમ કે છે તો મને શું કામ પકડી રાખી હતી? બરાબર? તો મને પકડવી ન જોઈએ ને, તમારે શ્વાસ લઈ લીધો હતો એમ. હવે તમે હારી ગયા એટલે તમે મારું નામ દો છો એમ. વિદ્યાર્થી મિત્રો, કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે? તો કબડ્ડીની એક ટીમમાં 12 ખેલાડીઓ અને રમતમાં એક સાથે 7 ખેલાડી હોય. તો સર 12 કેમ લખ્યા તમે? તો 5 ખેલાડી શું હોય વિદ્યાર્થી મિત્રો? અવેજી. બરાબર? કોઈને કઈ તકલીફ આતે થઈ હોય તો. શ્યામલા રેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા? તો શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે સામેની ટીમના બધા જ ખેલાડીઓ આઉટ થયા, કારણ કે બધા જ ખેલાડીઓએ આ શ્યામલાને અડ્યા હતા એટલા માટે. તમે રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરો છો? તો હું રમતો હોય તો રમતી વખતે કોઈ વિવાદ થાય તો પ્રથમ અમે અમારો મત પ્રકટ કરીએ છીએ. સામેનો પક્ષ દલીલ કરે તો અમે પણ દલીલ કરીએ છીએ. ઘણીવાર ઉગ્ર દલીલો થાય ત્યારે વડીલોની મદદ લઈએ છીએ અને આખરે જે સાચી વ્યક્તિ હોય એને ન્યાય આપવામાં આવે છે, એને ન્યાય મળે છે. ચાલો, તો આ કબડ્ડીની રમત છે. કઈ રમત છે? કબડ્ડીની. તેમાં ખેંચતાણ થાય, એકબીજાને પકડે, ખેંચે, કોઈને પકડાય, થોડીક બૂમો પણ પડે. જો ક્યારેક કોઈ ખેલાડીને પકડવામાં આવે ત્યારે બૂમો પણ પાડવામાં આવે. આ એક બહાદુરી એટલે કે બ્રેવરીની રમત છે.
આ બહાદુરી તાકાતવાળાની રમત છે અને એમાં ઘણા નિયમો છે. જો ભાઈ કોઈ પણ રમત હોય તો રમત તમારી ઈચ્છા પ્રમાણે ન રમાય. રમતના નિયમો હોય, એ નિયમોને ધ્યાનમાં રાખીને રમવામાં આવતી હોય છે કોઈ પણ રમત હોય. કબડ્ડીમાં દાવ લેનારને શું કહે છે? શું કરે છે? તો કબડ્ડીમાં દાવ લેનાર કબડ્ડી કબડ્ડી એમ સતત બોલ્યા કરે છે. તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી એને શું કરી રાખવો પડે છે? શ્વાસને રોકી રાખવો પડે છે. બરોબર, એના વિસ્તારમાં પાછો આવી જાય, એના જે હદમાં, ત્યાં સુધી એને ફરી પાછો શ્વાસ રોકી રાખવો પડે. માની લો કે આ રીતનું એનું હોય તો વચ્ચે બે ભાગ થયા. હવે આ ખેલાડી અહીંયા ચડાઈ કરે છે, બરાબર, તો કબડ્ડી 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 બોલતો રહે, શ્વાસ રોકી રાખે. ક્યાં સુધી? જ્યાં સુધી એના પટ્ટામાં પાછો ન આવે ત્યાં સુધી. તમે દાવ લેવા જાઓ છો, ધ્યાન રાખો, તમારે શરીરનો ઉપયોગ કરવાનો છે. જો આ શરીરની રમત છે. કોનો ઉપયોગ કરવાનો? શરીરનો. હા, મગજનો પણ ઉપયોગ કરવાનો છે, બરાબર, કારણ કે કોઈ વિદ્યાર્થી પાછળથી એટેક ન કરી દે, આપણો પગ ન પકડી લે, હાથ ન પકડી લે, એ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે. તમે આ ખૂણે ગયા હોય તો આ બાજુથી ખેલાડી આમ આવી જાય, આ ખૂણે હોય તો આ બાજુ ખેલાડી આમ આવી જાય, બરાબર, ઘેરી લે. તો એનું પણ ધ્યાન રાખવાનું છે. એટલે શરીરનો તો ઉપયોગ કરવાનો જ છે, પણ મગજનો પણ ઉપયોગ કરવાનો છે. ચારેય બાજુ ધ્યાન આપવાનું, ચારેય બાજુ ધ્યાન રાખવાનું. તમે સામેની ટીમની રેખાને અડો, એ વખતે કોઈ તમને પકડી ન લે એ જોવાનું. કેટલી ખબર રાખવાની? ખબર પડી ને? શું કે છે? તમે સામેની ટીમની જે રેખા હોય, બરાબર, જ્યાં તમારે ટચ કરવાનું હોય, આ ટચ રેખા, એને અડો, બરાબર, તો એ દરમિયાન તમને કોઈ પકડી ન લે એ બાબતનું તમારે ધ્યાન રાખવું પડે. કેટલી ખબર રાખવાની? ખબર પડી ને? ખબર એટલે ધ્યાન રાખવાનું. હું શ્વાસ રોકી રાખવાનો, કબડ્ડી કબડ્ડી એમ બોલતા રહેવાનું, બરાબર, અને સામેની ટીમમાં કોઈ ખેલાડી આપણે અડી ન લે એનું ધ્યાન રાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો તમને કહે છે શ્વાસ રોકી રાખો, કબડ્ડી કબડ્ડી એમ બોલતા રહો. કેટલો સમય તમે બોલી શકો છો? કબડ્ડી 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 કબડ્ડી. બસ 25-30 સેકન્ડ માંડ. તમે મેદાનમાં જાઓ ત્યારે કબડ્ડી રમો. તમારા હાથ, પગ અને આંખો પર ધ્યાન રાખો. તમારા ધ્યાનમાં આવશે કે આ બધા અંગો સાથે કામ કરે છે, બરાબર, બધા જ અંગો એકબીજા સાથે જોડાયેલા હોય. પણ વિદ્યાર્થી મિત્રો, કબડ્ડી રમો ત્યારે ખાસ હાથ છે એ તેલવાળા ન કરવા, માલિશ ન કરવી અને નખ કાપવા ફરજિયાત, બરાબર, નખ કાપવા ફરજિયાત. નહીતર હું પકડવા જાઉં તો નખ વાગી જાય, ઉજરડો પડી જાય, વાગી જવાની શક્યતા રહે. હાથમાં કઈ બીજું બંગડી કે આ તે ન પહેરવું. કડું કેવું? વિચારો અને કહો. કબડ્ડીમાં આઉટ થવું એટલે શું? કેવી રીતે આઉટ થવાય? તો જ્યારે કોઈ ખેલાડી સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી બોલતો જાય છે ત્યારે સામેની ટીમની દોરેલી રેખાને અડકે નહીં તો તે આઉટ ગણાય. જો આ મેદાન છે, આ એના બે ભાગ છે, બરાબર, સામેની ટીમની આ ટચિંગ રેખા હોય, બરાબર, એને ટચ કરવી પડે, બરાબર. તો માની લો કે આ એક ખેલાડી છે એ વિભાગનો, એ સામેની ટીમમાં જાય છે કબડ્ડી 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 કરતો, તો આ લાઈનને ટચ કરવી પડે. જો લાઈનને ટચ કરવા વગર અડધેથી પાછો વી આવે તો શું ગણાય? આઉટ ગણાય. શું ગણાય? આઉટ. વળી તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી શું બોલતો હોવો જોઈએ? કબડ્ડી 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 બોલતો હોવો જોઈએ. શ્વાસ રોકી રાખવાનો છે. જો આમ કરવામાં ચૂક થાય, ભૂલ થઈ જાય અને શ્વાસ છૂટી જાય તો પણ તે ખેલાડી આઉટ ગણાય છે. વળી પ્રતિસ્પર્ધી એટલે કે સામેની ટીમના ખેલાડીઓ તેને પકડી લે અને વચ્ચેની મધ્ય રેખાને, એટલે કે એને પકડી લીધો, અહીંયા ગયા હતા, બરાબર, હવે એને પાછું આ લાઈન સુધી આવવા દીધો નહીં, તો આવી સ્થિતિમાં પણ તે આઉટ ગણાય. જ્યારે બીજા પક્ષનો ખેલાડી કબડ્ડી 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 બોલતો આવે છે અને આ પક્ષના કોઈ ખેલાડી અથવા વધુ ખેલાડીઓને અડીને પોતાના ભાગમાં પાછો ફરે તો સ્પષ્ટ થયેલ ખેલાડીઓ આઉટ ગણાય છે. એટલે કે આપણે જોઈએ એ ભાગનો ખેલાડી છે એ કબડ્ડી બોલતો બોલતો આવે છે, બરાબર, અને ટચ નથી કરી રેખાને, પરંતુ અહીંયા બે વિદ્યાર્થીને ટચ કરીને જતો રહે છે,
તો વિદ્યાર્થીઓ મીન્સ કે જે ટીમ છે એના ખેલાડીઓ આઉટ ગણાય. બરાબર. કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે, કેટલીક રમતોમાં શોધવા જાય છે. કઈ કઈ રમતમાં આ પ્રમાણે રમાય છે? જો ભાઈ તમારે હાચી ટચ રેખાને તો અડવું જ પડશે. બરોબર. અહીંયા આપણે જે વાત કરી ને ટચ રેખા, તો ટચ રેખાને તમારે અડવું જ પડે. રેડી? હા. અને એવું લાગે તો આપને ખબર છે કે જેમ IPL આવે છે એમ પ્રો કબડ્ડી આવે છે. ખબર છે? પ્રો કબડ્ડી એમાં રાજસ્થાનની ટીમ આગળ છે થોડી, ઉત્તર પ્રદેશ રાજસ્થાનની. તો એ તમે જોવો વધારે ખ્યાલ આવી જશે. તો ખોખો, કબડ્ડી, સાંકળ, સાતતાળી, સપ્તા, આડીપાટો, લંગડી, આંબલી પીપળી અને સાતોડિયું રમતમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે, જ્યારે સંતા કુકડી અને આંધળો પાટો રમતમાં બીજાને શોધવા જવાનું હોય છે. તમે બીજી કઈ રમત રમો છો તેમાં દાવ લેનાર એ શું કરવાનું હોય છે? તો અમે બીજી ઘણી બધી રમતો રમીએ છીએ, જેવી કે ગિલ્લી દંડા, ક્રિકેટ, કેરમ, સાપસીડી, હોકી, બાસ્કેટબોલ વગેરે. આ બધી રમતોમાં દાવ લેનારે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવાની હોય છે. જેમ કે ગિલ્લી દંડામાં દાવ લેનારે ગિલ્લીને દંડા વડે રમવાની હોય છે. ક્રિકેટમાં દાવ લેનારે બેટ અને બોલ વડે રન બનાવવાના હોય છે. કેરમમાં કુકરીને સ્ટ્રાઇકર વડે કેરમ બોર્ડના ચારેય ખાનામાંથી કોઈ પણ એક ખાનામાં નાખવાની હોય છે. સાપ સીડીમાં પાસાને રમીને આગળ વધવાનું હોય છે. હોકીમાં હોકી સ્ટિક વડે દડાને ફટકારવાનો હોય છે. બાસ્કેટબોલની રમતમાં જેના હાથમાં બોલ આવે તેને બાસ્કેટમાં નાખવાનો હોય છે. આમ જુદી જુદી રમતોમાં દાવ લેનારે વિવિધ કૌશલ્ય બતાવવાના હોય છે. જો કર્ણમ મલ્લેશ્વરી, આ કર્ણમ મલ્લેશ્વરી વિશે જાણીએ. વેટ લિફ્ટર છે. વેટ એટલે વજન, લિફ્ટ એટલે ઊંચકવું. બરાબર. તે વજન ઊંચકનારી છે. તે આંધ્રપ્રદેશની છે. કયા રાજ્યની છે? આંધ્રપ્રદેશની. એમના પિતા પોલીસમાં છે. મલ્લેશ્વરીએ 12 વર્ષની ઉંમરે વજન ઊંચકવાની શરૂઆત કરી હતી. કેટલા વર્ષની ઉંમરે? 12 વર્ષની ઉંમરે. અત્યારે વિદ્યાર્થી મિત્રો જોતા જ આપને લાગે છે કે 20 થી 25 વર્ષની એમની ઉંમર હશે. બરાબર. હવે તે 130 કિલોગ્રામ વજન ઉપાડી શકે છે. કેટલો વજન? 130 કિલોગ્રામ. મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. કેટલા? 29 મેડલ્સ, ચંદ્રકો જીત્યા છે. મેડલ્સ. તેની 4 બહેનો પણ વેટ લિફ્ટર બનવાના પ્રયત્નો કરે છે. જો એની કેટલી બહેનો છે? 4. એ પણ વેટ લિફ્ટર બનવાનો પ્રયત્ન કરે છે. સરિતા ગાયકવાડ એ આપણા ગુજરાતની દીકરી છે વિદ્યાર્થી મિત્રો. જો 1 જૂન 1994માં ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે જન્મેલ સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ ગુજરાતની દોડવીર છે. તેના માતા પિતા તો ખેતીકામ સાથે જોડાયેલા છે, ખેતી કરે છે. સરિતા 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાંત છે, એટલે કે પાવરફુલ છે. એશિયન ગેમ્સ 2018માં તેણે 400 મીટરના 4 રાઉન્ડની રિલે દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે. એટલે કે 400 મીટરના 4 રાઉન્ડ એટલે 4 ખેલાડીઓ વડે પૂરી કરવાની હોય. 400 400 400 400 એમાં સુવર્ણ ચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. હાલ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના કુપોષણ મુક્ત ગુજરાત જે અભિયાન છે એના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ચલો 3 બહેનોની વાત. આ ફોટોગ્રાફ જુઓ. તેઓ સાદા સરળ દાદીમાં જેવા નથી લાગતા? ચલો આપને સાદા સરળ દાદીમાં જેવા લાગે છે કે નહીં? તો હા, પરંતુ તેઓ વિશેષ છે, એટલે કે બીજા બધા કરતા કંઈક અલગ છે, ખાસ છે. ફોટોગ્રાફ 3 બહેનોનો છે. જ્વાલા, લીલા અને હીરા. આ 3 બહેનોના નામ છે. તેઓ મુંબઈમાં રહે છે. તે 3 કબડ્ડી રમતા હતા. ચલો આ 3 બહેનો શું રમતા હતા? કબડ્ડી. અને બીજાને પણ શીખવતા હતા. બીજાને પણ કબડ્ડી રમવી હોય તો શીખવતા હતા. જ્વાલાએ કહ્યું, જ્યારે અમે યુવાન હતા, એટલે કે અમારી ઉંમર જ્યારે 18-20 વર્ષની આસપાસની હતી, ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ નહોતી. બરાબર. જ્યારે અમે યંગ હતા, નાના હતા, 15-20 વર્ષની આસપાસની અમારી ઉંમર હતી, ત્યારે છોકરીઓને આ કબડ્ડી રમત રમવાની છૂટ નહોતી. કબડ્ડી રમત એમ કહેતા છોકરીઓને ન રમાય. લોકો વિચારતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે. જો
એ સમયના લોકોની માનસિકતા એવી હતી કે છોકરીઓ જો આવી કબડ્ડી જેવી રમતો રમશે તો એમની સાથે કોઈ લગ્ન નહીં કરે. તેઓએ એવું પણ કહ્યું કે તેમણે કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા. જો કારણ કે છોકરીઓને રમવાની લોકો ના પાડતા તો તેઓને રમવું હતું, તો તેઓએ એવું પણ કહ્યું કે તેમને કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા અને પછી તે રમત રમતા. તેથી તે લોકોએ છોકરીઓને આ રમતથી દૂર રાખી. એટલે છોકરીના કપડાં ન પહેર્યા પરંતુ છોકરાના કપડાં પહેર્યા, એટલે થઈ ગઈ દૂર આ રમતથી. એમ જ્યારે તેઓ નાના હતા ત્યારે એમના પિતા મરણ પામ્યા. જો એમની આ વાર્તા કહે છે આખી, કે જ્યારે તેઓ નાના હતા ત્યારે એમના પિતા મૃત્યુ પામ્યા હતા. તેઓને તેમની માતા અને મામાએ ઉછેર્યા. કોણે ઉછેર કર્યો? એમની ત્રણેય બહેનોનો, એમની માતાએ અને મામાએ. બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા. જો એને બે મામા હશે તો બંને મામા કબડ્ડી અને ખોખોની રમત રમતા. તેઓએ આ ત્રણેય છોકરીઓને કબડ્ડી રમવા પ્રેરણા આપી હતી, એમના મામાએ જ, કે તમે કબડ્ડી રમી શકો છો. જ્વાલા અને લીલા તેમના અનુભવો વિશે વાત કરે છે હવે. બરાબર, તો આપણે અગાઉ વાત થઈ ગઈ. રેડી? જ્વાલાએ કહ્યું કે જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને રમવાની છૂટ નહોતી. બરાબર, કારણ કે છોકરીઓ જો આવી રમતો રમે તો કોઈ લગ્ન કરશે નહીં. પરિણામે અમે છોકરાના કપડાં પહેરીને રમતા હતા અને છોકરીને અમે રમતથી દૂર રાખી, એટલે છોકરી તરીકે નહીં પણ છોકરા તરીકે રમતા હતા. જ્વાલા અને લીલા કે છે હવે 50 વર્ષ પહેલા જ્યારે અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું, કેટલા વર્ષ પહેલા? 50 વર્ષ પહેલા, ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળતી નહોતી. તક એટલે લાગ, મોકો. ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળતી નહોતી જ્યારે અમે આ રમત રમવાની શરૂઆત કરી. તેમના માતા પિતા તેઓને રમવા દેતા ન હતા, કારણ કે કઈ 3 બહેનોથી તો રમાય નહીં, ટીમ તો જોઈ કે નહીં. તો ચાલો આમને તેના મામાએ કીધું વાંધો નહીં, પણ બીજા છોકરીઓને આવવા દેવી પડે કે નહીં? બરોબર, તો કોઈ આવવા દેતું નહીં. એમના માતા પિતા એમને રમવા દેતા ન હતા. પરંતુ અમને હંમેશા થતું કે અમારે રમવું જોઈએ, અને મારા મામા અને માતાએ અમને સહકાર આપ્યો. જો અમને થયું કે અમારે રમવું જોઈએ, ભલે બીજી છોકરીઓ આવે કે ન આવે, અમારે રમવું જોઈએ. અને એ દરમિયાન મારા મામા અને મારા માતાએ અમને સાથ સહકાર આપ્યો. અમે ત્રણેય આ રમત શીખી અને બીજી છોકરીઓ પણ અમારી સાથે ધીમે ધીમે જોડાઈ હતી. અમે કબડ્ડી ક્લબ બનાવી હતી. હું બનાવી હતી કબડ્ડીની આખી ક્લબ, ટીમ, ટુકડી, જે આજે પણ ચાલુ છે. ખૂબ યાદ આવે છે આ વાતની. લીલા અને હીરાને એમની વાતો યાદ છે. ચલો પેલા કોને કોને વાત કરી? જ્વાલા અને લીલાએ. હવે હીરા અને લીલા વાત કરે છે. તેઓ કહે છે કે હારી જવાની અણી પર હોય અને છતાંય જીત્યા હોઈએ એવું અનેક વખત બન્યું છે. જો અમે એવું નક્કી કરી લીધું હોય કે આજે તો હારી જ ગયા છીએ, નક્કી પૂરું આજે, પણ છેલ્લી ઘડીએ અમે જીત્યા હોય એવું બને છે. એક વખત મેચ રમવા એક મોટા શહેરમાં ગયા. બરાબર, એમને મોટા શહેરનો કોઈ અનુભવ નહીં હોય તો મોટા શહેરમાં ગયા. મેચ તો સાંજે 6:30 કલાકે હતી, સાંજે 6:30 કલાકે. એટલે સિનેમા જોવા વહી ગયા, ફિલ્મ જોવા. સિનેમા ચાલુ થયું અને થોડીક ધમાલ થઈ ગઈ સિનેમામાં. બરાબર, સિનેમા શરૂ થયું પિક્ચર, તો એમાં થોડીક ધમાલ થઈ ગઈ. મામા અમને હાથ વધતી ટોર્ચ લઈને શોધવા આવ્યા હતા. જો મામા છે અમને એને હાથમાં ટોર્ચ લઈને શોધવા આવ્યા હતા. એ સમયમાં કદાચ આવી લાઇટોની પૂરી સુવિધા નહીં હોય, અને શોધી પણ અમને લીધા. અને આખરે મામાએ અમને ખૂબ જ ઠપકો આપ્યો, ખીજાયા. આ ખૂબ યાદ આવે છે એમ આખી વાત. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. અને મેં કીધું એમ બધા જ વિષયના વિડીયો આપણી એપ્લિકેશનમાં જઈને અહીંયા જઈને મેળવી લેજો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.